ગુડ ઇવનિંગ બધાને. હું છું ડૉક્ટર એન્જેલા મોગેરા હિરપરા. આજે હું તમને જણાવવા જઈ રહી છું એશ્યોરની વેસ્ટીજ એશ્યોરની આ પ્રોડક્ટ એલો ક્યુક્યુમ્બર એક્વા જેલ વિશે. આ એક જાતનું જેલ છે અને આ પ્રોડક્ટ ટોટલી જેલ બેઝડ છે. સો આ તમામ સ્કિનવાળા યુઝ કરી શકે છે વિધાઉટ ડ્રાય સ્કિન. મીન્સ જે વ્યક્તિની ડ્રાય સ્કિન ટાઈપ છે એ લોકો આ યુઝ નહીં કરો. આ છે નોર્મલ સ્કિન ટાઈપવાળા પર્સન યુઝ કરી શકે. ઓઇલી સ્કિન ટાઈપવાળા, સેન્સિટિવ સ્કિન હોય જે લોકોને ઘણા બધા પિમ્પલ થતા હોય, મોઢા પર પિમ્પલના ડાઘા હોય કે એક્ટિવ પિમ્પલ હોય, એ તમામ વ્યક્તિ આ યુઝ કરી શકે છે. જેન્ટ્સ પણ યુઝ કરી શકે છે, લેડીઝ પણ યુઝ કરી શકે છે. 18+ વ્યક્તિઓ યુઝ કરવાનો છે. મીન્સ કે 18 વર્ષથી જે લોકોની ઓછી ઉંમર છે એ લોકો આ યુઝ નથી કરી શકતા, પણ એ 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ આ યુઝ કરી શકે છે. ઓકે. ધેન આની અંદર મેઇન આમ તો ઘણા બધા સારા ઘટકો છે આની અંદર, પણ મેઇન આના ઇન્ગ્રીડિયન્ટ્સ છે એલોવેરા, ઓલિવ ઓઇલ એન્ડ ક્યુક્યુમ્બર એક્સ્ટ્રેક્ટ. આની અંદર એલોવેરા, ઓલિવ ઓઇલ એટલે કે જૈતુનનું તેલ અને ક્યુક્યુમ્બર એટલે કાકડી છે. અને આ ત્રણેય મેઇન પ્રોડક્ટ છે. અને આ ત્રણેય મેઇન પ્રોડક્ટનું કામ એ છે કે આપણી સ્કિનને મોઇશ્ચર આપવાનું, ભીનાશ એની નરમાશ જળવાઈ રાખવાની. ઓકે. કરચલી ઓછી પડે છે એના લીધે, અને આપણા સ્કિનમાં મોઇશ્ચર રહે છે, ડ્રાય થતી નથી સ્કિન. તમે કોઈ પણ ઋતુમાં યુઝ કરી શકો છો, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય. ઓકે. અને આને ઉપયોગ કરવાની રીત હું તમને જણાવું. સૌથી પહેલાં તમારે તમારો ફેસ અને નેક, તમે કોઈ પણ ફેસ વોશ યુઝ કરતા હોય, અમુક લોકો ફેસનો સાબુ યુઝ કરતા હોય, ઘણા મારી જેમ ક્લિન્ઝર પ્લસ ટોનર યુઝ કરતા હોય ફેસ ધોવા માટે. તો એ તમે પહેલાં યુઝ કરો, તમારો ફેસ આખો ક્લીન કરો, એનાથી પાણીથી ધુઓ અને પછી તમારા રૂમાલથી મોઢું લૂછી કાઢો, બરાબર. ત્યારબાદ આને યુઝ કરવાનું છે. એટલું તમે પાણીથી મોઢું ધુઓ છો અને પછી તરત આ યુઝ કરો છો એવું નથી કરવાનું. પહેલાં તમારું મોઢું સાબુ, ફેસ વોશ કે ક્લિન્ઝરથી આખું ધોવાનું છે, પાણીથી છાલક મારીને ધોવાનું છે, અને પછી રૂમાલથી ડ્રાય કરવાનું છે. અને ડ્રાય સ્કિન અને પછી એ જે તમારી સુકાયેલી ત્વચા છે એની પર વાપરવાનું છે. તમારે પછી આને ટ્યુબ ખોલીને વટાણાના દાણા જેટલું પી સાઇઝ એમાઉન્ટ લેવાનું છે, હથેળીની વચ્ચે રબ કરવાનું છે, ફેસ પર લગાડવાનું છે. તમે જોઈ શકો છો આંખની આજુબાજુ છે તમારા સર્કલ એરિયા, ત્યાં લગાડો, ગળામાં લગાડો. તમને એવું લાગે છે કે ગળામાં થોડુંક વધારે યુઝ કરવું છે, પાછું એટલું એમાઉન્ટ લઈ લો. ઇટ ઇઝ ઇનફ. આટલી ટ્યુબ તો તમને, જો તમે ડેલી યુઝ કરતા હો ને તો પણ આરામથી 1.5-2 મહિના નીકળી જાય. બસ મારી કેવી આદત છે, હું જે પણ મેં પ્રોડક્ટ ફેસ પર લગાડું છું, મારી એલ્બો પર અને મારા પામ પર લગાડું છું. ઓકે. બીજી વસ્તુ કે આ તમે લગાવો છો, ઉપયોગ કરો છો, તરત શું થાય છે, પછી તમે આ લગાવો ને તો મારી એવી સલાહ છે કે તમે પંખાની નીચે બેસો 2 થી 5 મિનિટ, એટલે આ સ્કિનમાં તરત એબ્ઝોર્બ થાય અને જલ્દી રિઝલ્ટ આપે. ઓકે. હવે સ્કિનમાં જેવું એબ્ઝોર્બ થશે આ, તમે જેવું લગાવશો એટલે 2 થી 3 સેકન્ડ માટે તમને ટિંગલિંગ સેન્સેશન થાય. એટલે થોડુંક તતડતું હોય, તતડતો વર્ડ ના યુઝ કરી શકું, પણ થોડુંક આમ ઝનઝનાટી જેવું તમને ફેસ પર મહેસૂસ થશે. એ જ જગ્યાએ તમને મહેસૂસ થશે કે જ્યાં મોઇશ્ચરની વધારે જરૂર છે. ઓકે. ત્યારબાદ આ બધું સ્કિનમાં એબ્ઝોર્બ થઈ જશે અને તમારી સ્કિન બહુ ઓઇલી ચીપચીપી નહીં રહે. આ જેલ લગાવો છતાં પણ એકદમ સરસ પ્લમ્પી તમને ફીલ થશે. મેં વિડીયો ઉતારવાની માટે મારો ફેસ પહેલાં ક્લિન્ઝરથી ક્લીન કરેલો છે, પછી રૂમાલથી લૂછ્યું છે અને પછી આ તમને ડેમો કરીને બતાવ્યો છે. ઓકે. હવે આની ફ્રીક્વન્સી કેટલી રાખવાની, તો તમે આને ક્યારે ઉપયોગ કરી શકો. તમે નાહીને તરત નીકળો છો, ત્યારબાદ તમારું મોઢું લૂછીને તમે આ તરત લગાવી શકો છો. બીજી વસ્તુ કે તમે બપોરે તમારા કામમાંથી નવરા પડ્યા છો અથવા તમે જોબ પરથી આવો છો સાંજે, ત્યારે પણ ફેસ વોશ કરીને આ લગાવી શકો છો, અને રાત્રે સૂતી ફેરી પણ લગાવી શકો છો. પણ તમે બહુ પસીનાવાળા એરિયામાં રહેવાના હોય ને, કે જ્યાં તમારે મીન્સ તમારે જો ઘરકામ કરવાનું બાકી છે, રસોઈ કરવાની બાકી છે, કે તમે બહાર જાઓ છો, તો તમારે આ નથી લગાવી જવાનું. જ્યારે તમે ઘરમાં રહો છો ઇન્ડોર, ઘરની અંદર, ત્યારે તમારે આને યુઝ કરવાનું છે. આની પર આ લગાવીને તમારી સ્કિન પર સૂરજનો તડકો પડવો જોઈએ નહીં. ઓકે. બીજી વસ્તુ કે આનો ફાયદો શું છે, તો તમે ડેલી જો આ યુઝ કરો ને તો તમને
તમારે 10 દિવસ સુધી કન્ટિન્યુ એને યુઝ કરવાનું. દિવસમાં એકવાર તો ઓછામાં ઓછો તમે લગાવો જ. અને હું એકચ્યુઅલી કેવી રીતે યુઝ કરું છું, હું સવારે નાહીને નથી યુઝ કરતી. હું સવારે નાહીને ડાયરેક્ટ સનસ્ક્રીન એપ્લાય કરું છું. અને જ્યારે હું ઓફિસેથી રિટર્ન આવું છું ને સાંજે, ત્યારે હું મારો ફેસ વોશ કરીને હમણાં લગાવું છું. આ ટાઈમ છે મારો, આ લગાવી દઉં છું. પછી હું પંખા નીચે બેસું છું 2-5 મિનિટ, પછી મારી કામ ચાલુ કરું છું. ઓકે, જર્નલિંગ કર્યા બાદ. અને હું રાત્રે પહેલાંને લગાડતી હતી, પણ હમણાં હું રાત્રે આ નથી લગાડતી બિકોઝ હું મારું એન્ટી એજિંગ ક્રીમ લગાડું છું. પણ કોઈ વાર જો મારે એન્ટી એજિંગ ક્રીમ ના લગાડવું હોય તો હું આ લગાડીને સૂઈ જાઉં છું. બરાબર, પણ સૂતા ટાઈમે જ લગાડવાનું. એવું નહીં કે તમે 8 વાગ્યાના લગાડી લો અને પછી તમારું કામ કરો પછી સૂવો, એવું નહીં કરવાનું. તો આ બેસ્ટ રિઝલ્ટ નહીં આપે. બીજી વસ્તુ કે આની અંદર ખાસ ફોર્મ્યુલા એ છે કે આ જેલ બેઝડ છે, આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. અને ઓફર અને ડિસ્કાઉન્ટમાં તો એવું છે કે તમે જો કોઈ વેસ્ટીજના જે લોકો વેસ્ટીજની પ્રોડક્ટ સેલ કરતા હોય એની પાસે જો તમે લો તો એ લોકોની જે રીતનું એ લોકોનું માર્કેટિંગ હોય એ પ્રમાણે એ લોકો તમને એ લોકોને ફાવતું ડિસ્કાઉન્ટ આપી શકે છે. થેન્ક યુ.